નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ। કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે અને કોરોના મુદ્દે હાઈકોર્ટે સરકારનો ઉઘડો લીધો છે। નિર્દેશોનો અમલ ન થતા કોરોનાની સુનામી આવી છે તેવું કહેવામાં આવ્યું છે હાઈકોર્ટ દ્વારા। અમારાથી બનતા પૂરા પ્રયાસ કરવામાં આવ્યો તેવો સરકારે પોતાનો પક્ષ આપ્યો છે। ત્યારે સાથે જ ટેસ્ટિંગની સંખ્યા કેમ ઘટાડી દીધી તેવો સવાલ પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। હાઈકોર્ટની વારંવાર ટકોર છતાં પણ સ્થિતિ કાબૂમાં નથી। જે નિર્દેશો આપવામાં આવ્યા તે નિર્દેશોનું પાલન નથી થયું, જેને કારણે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, સુનામી જોવા મળી રહી છે। તો બીજી તરફ ઇન્જેક્શનની જે અછત છે, ઓક્સિજનની અછત છે, આ તમામ મુદ્દાઓને લઈને પણ હાઈકોર્ટે ટાંક્યું છે કે નિર્દેશોનો અમલ પણ નથી થયો, જેથી કોરોનાની સુનામી આવી। તો સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। હિરેન, ખૂબ જ મહત્વનો જે આ મુદ્દો છે અને હાઈકોર્ટે સરકારનો ઉઘડો લીધો છે, ત્યારે સરકાર કહી રહી છે કે અમારી પાસે જે પ્રયાસ અમે કરી શકતા હતા તે અમે કર્યા। શું કહેશો? जो राज्य सरकारना तमाम सब सलामतना दावाओं वच्चे फरी एकवार गुजरात हाईकोर्ट है ते सवालों उभी कर रही है। जो प्रकारे राज्यना एजी कमल त्रिवेदी कोर्टनी अंदर कही रहा है कि कोरोनाનું संक्रमण घट्યું હતું, તેના કારણે અમે ટેસ્ટિંગ ઘટાડ્યું હતું, તેની સામે સૌથી મોટો સવાલ ઉભો કર્યો છે કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ ઊભી થઈ? સંક્રમણ ભલે ઘટ્યું તો કોરોનાનું ટેસ્ટિંગ કેમ ઘટાડવું પડ્યું તે સવાલ ઉભો કરવામાં આવ્યો છે। સાથે ગુજરાત સરકાર વતી એજી કમલ ત્રિવેદીએ કહ્યું કે અમે તમામ રિસોર્સનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ મીડિયામાં ખોટું ચિત્ર બતાવવામાં આવી રહ્યું છે। કોર્ટે ફરી તેમને ટકોર કરી હતી કે આ પ્રકારની પરિસ્થિતિ નથી, મીડિયા આવું કરે છે તે પ્રકારે તમે ન કહી શકો। સાથે કોર્ટે એ પણ સીધી રીતે કહ્યું છે કે તમારી પાસે એટલે કે ગુજરાત સરકાર પાસે જે રિસોર્સિસ છે તેને વેસ્ટ કરવામાં આવ્યા છે, તેનો પ્રોપર ઉપયોગ નથી કરવામાં આવ્યો, તે પ્રકારે નામદાર હાઈકોર્ટે પણ હવે સરકારને ટકોર કરી છે। રેમડેસિવિર ઇન્જેક્શનના સંદર્ભમાં સરકારે જે સબમિશન કર્યું છે એક પ્રકારે હાથ ઊંચા કર્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। કેન્દ્ર સરકારે ઉત્પાદન વધારવાની માંગ કરી છે, અઠવાડિયામાં ભાવ ઘટી જશે તે પ્રકારે કેન્દ્ર સરકારના પગલે જે એફિડેવિટ કરવામાં આવ્યું હતું તેની સામે પણ સવાલ ઉભા કરતા કહ્યું છે કે રેમડેસિવિર એ કઈ સીધી રીતે રેમડેસિવિરને અમૃત બનાવી દીધું છે તે યોગ્ય નથી, તે પ્રકારે પણ કહેવામાં આવ્યું છે। રેમડેસિવિર માટે WHO કઈ અલગ કહે છે અને રાજ્ય સરકાર અલગ કહી રહી છે, તે પ્રકારે પણ સવાલ કોર્ટે સરકાર સામે ઉભા કર્યા છે। તે જ પ્રકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કહે છે અને તેની ગાઈડલાઈન છે તેનું રાજ્ય સરકાર પાલન નથી કરી રહી, તે પ્રકારે કોર્ટે રાજ્ય સરકારને કહ્યું છે। સાથે જે પ્રકારે એજી કમલ ત્રિવેદી એક બાદ એક દલીલો રાજ્ય સરકાર વતીથી સબ સલામતના દાવા કરી રહ્યા છે। હાઈકોર્ટ એજી કમલ ત્રિવેદી સમક્ષ ખફા થઈ છે, તેમની નારાજગી વ્યક્ત કરી છે, તે પ્રકારની વાત અત્યારે હાલ સંવાદદાતા કલ્પિન ત્રિવેદી સતત કોર્ટમાં બેઠા બેઠા જે પ્રકારે પડેપડની માહિતી આપી રહ્યા છે તે આધારે વાત કરીએ તો એડવોકેટ કમલ ત્રિવેદી પર કોર્ટ નારાજ થઈ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે, કારણ કે કોર્ટમાં જે પ્રકારે દલીલો કરવામાં આવે છે, 108 એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલની બહાર જે લાઈનો લાગવામાં આવી છે તેની સામે પણ કોર્ટે પૂછ્યું કે આ પ્રકારની જો બેડ અવેલેબલ છે તો ત્યાં આ લાઈનો કેમ લાગે છે। સરકારે કહ્યું કે આ અંગે પણ અમે એક SOP બનાવી છે અને તેની અંતર્ગત કામ કરી રહ્યા છે। હોસ્પિટલમાં બેડની અછતના તમામ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે એવો દાવો કર્યો છે કે અમે GMDCની અંદર હોસ્પિટલ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને 15 દિવસમાં આ GMDCમાં હોસ્પિટલ ચાલુ થશે, શક્ય તમામ સુવિધાઓ પૂરી કરવામાં આવશે, તે પ્રકારે પણ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા કોર્ટ સમક્ષ નિવેદન કરવામાં આવ્યું છે। રેમડેસિવિર લઈ લેશે અને અમૃત લીધું હોય તે પ્રકારથી લોકો બચી જશે તે પ્રકારની વાત ચાલી હોય તો ઇન્જેક્શન બાબતે તમારે ઓપન લેટર જાહેર કરવો જોઈએ, તે પ્રકારે હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું છે। રેમડેસિવિરથી શરીરમાં જે આડઅસરો થાય છે તેના વિશે પણ લોકોને માહિતગાર કરવા જોઈએ, તે પ્રકારે નિવેદન નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવ્યું છે, તે પ્રકારે અત્યારે હાલ માહિતી મળી રહી છે। એટલે જે પ્રકારે બે અલગ અલગ પિટિશન, બે અલગ અલગ સુઓ મોટો રાજ્ય સરકારે અત્યાર સુધી રાજ્ય સરકાર સામે હાઈકોર્ટે કરેલી છે અને આ છેલ્લી જે સુઓ મોટો કરવામાં આવી હતી તેના સંદર્ભે અત્યારે હાલ સબમિશન ગઈકાલે ગુજરાત સરકારે કર્યું હતું અને તેની સુનાવણી ચાલી રહી છે। રાજ્ય સરકાર વતીથી એજી કમલ ત્રિવેદી સહિતના સિનિયર એડવોકેટો મનીષા લવકુમાર પણ ત્યાં હાજર છે અને આ તમામ પરિસ્થિતિને લઈ કોર્ટ નારાજ હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। સીધી રીતે કોર્ટ રાજ્ય સરકાર સમક્ષ એક બાદ એક સવાલ જે ઉભા કરી રહ્યા છે, તમામ પરિસ્થિતિ સબ સલામતના દાવાઓ વચ્ચે હોસ્પિટલની બહાર લાઈનો હોય, એમ્બ્યુલન્સની લાઈનો હોય, 108ની લાઈનો હોય, આ તમામ પરિસ્થિતિ શું કહેવા માંગે છે તે એક સવાલ કોર્ટ
આડકતરી રીતે ઊભી કરી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દેખાય છે. ફર્ધર હિયરિંગ અત્યારે હાલ કોર્ટની સમક્ષ ચાલી રહ્યું છે. ગુજરાત સરકાર વતીથી એજી કમલ ત્રિવેદી એક બાદ એક પોતાના સરકારની જે કામગીરી છે તે રાખી રહ્યા છે, પરંતુ સીધી રીતે કોર્ટ કહી રહી છે કે રાજ્ય સરકારે ટેસ્ટિંગ કેમ ઘટાડ્યું, સાથે જ ગત જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધીના કોરોના કેસીસના દરરોજના જે આંકડા છે તે આંકડા પણ નામદાર કોર્ટે એજી કમલ ત્રિવેદી સમક્ષ કહ્યા કે ફેબ્રુઆરી મહિનામાં જે 200-300 કેસ આવતા હતા, માર્ચ મહિનામાં 200-300 કેસ આવતા હતા, ત્યારબાદ જે 15 માર્ચ પછી સંક્રમણ વધવાની શરૂઆત થઈ છે ત્યારથી સંક્રમણ ઘટ્યું નથી. તો રાજ્ય સરકારે શા માટે પોતાના રિસોર્સનો પૂરતો ઉપયોગ ન કર્યો, ટેસ્ટિંગ કેમ ઘટાડી દેવામાં આવ્યું, તે પ્રકારે પણ સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ હિરેન, સાથે જે પણ જોવામાં આવી રહ્યું છે કે એડવોકેટ જનરલ પર જે હાઈકોર્ટ છે તે ખફા જોવા મળી રહી છે અને હાઈકોર્ટની ફટકાર બાદ પણ રૂપાણી સરકાર નિંદ્રાધીન જોવા મળી હતી અને કોર્ટ આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ રહ્યું છે. આગળ કઈ રીતે જુઓ છો? કારણ કે ભલે જવાબ સરકાર દ્વારા એ કહેવામાં આવતા હોય કે અમારી પાસે બધું પર્યાપ્ત છે, પરંતુ શું પરિસ્થિતિ છે આપ પણ દરરોજ રિપોર્ટિંગ કરીને જોઈ રહ્યા છો કે ટેસ્ટિંગની સંખ્યા ઘટી છે, ઇન્જેક્શનની અછત છે, ઓક્સિજનની જરૂર છે, વેન્ટિલેટર નથી, 108નો ખડકલો આપણે જોઈ રહ્યા છે, મૃતદેહનો ખડકલો જોઈ રહ્યા છે. શું કહેશો આ તમામ બાબતોને લઈને? તો જે પ્રકારે એક બાદ એક મીડિયાના અહેવાલો પ્રસારિત થયા છે, નામદાર કોર્ટ પણ આ તમામ અહેવાલોને નોંધેલા છે. સુઓ મોટો જ્યારે કરી ત્યારે પણ આ તમામ અહેવાલોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા અને એટલા માટે જ કોર્ટ જે તમામ મુદ્દાઓ રાજ્ય સરકાર સબ સલામતના દાવા કરી રહી છે, એજી કમલ ત્રિવેદી કહે છે કે અમે બેડની વ્યવસ્થા કરી, ઓક્સિજનની વ્યવસ્થા કરી છે, આ તમામ કાર્યવાહી રાજ્ય સરકાર જેટલું બને તે પ્રકારના પ્રયત્નો કરી રહી છે. આ તમામ મુદ્દાઓ સામે હાઈકોર્ટ પણ સવાલ ઊભા કરી રહી છે કે જો તમને ખબર છે કે સેકન્ડ વેવ આવવાનો છે, માર્ચ મહિના પછી કોરોનાનું સંક્રમણ નથી ઘટ્યું, 15 માર્ચ સતત કેસો વધી રહ્યા છે, તો કોરોનાનું ટેસ્ટિંગ કેમ ઘટાડવાની જરૂર પડી? રાજ્ય સરકારે પોતાના તમામ જે રિસોર્સ છે તેનો યોગ્ય ઉપયોગ નથી કર્યો, તે વેસ્ટ કરવામાં આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ પાંડે સીધી રીતે એજી કમલ ત્રિવેદી સામે નારાજ થયા હોય સરકારના સબમિશનથી, તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે. હિરેન, બિલકુલ, અને સાથે જ ઇન્જેક્શન મુદ્દે રાજ્ય સરકાર દ્વારા શું જવાબ આપવામાં આવી રહ્યો છે? કહેવામાં આવી રહ્યું છે કે પર્યાપ્ત સંખ્યામાં છે, પરંતુ જે વાસ્તવિકતા છે તે કંઈક અલગ લાગી રહી છે. જો એક બાદ એક ફર્ધર હિયરિંગ ચાલી રહ્યું છે, કોર્ટમાં દલીલો કરવામાં આવી રહી છે. ઇન્જેક્શનના સંદર્ભમાં ગઈકાલે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરફથી જે એફિડેવિટ કરવામાં આવી છે તેમાં સીધી રીતે જે બતાવવામાં આવ્યું છે તે કે ઇન્જેક્શનની અછત જે છે તેના સંદર્ભે રાજ્ય સરકારને દરરોજના 25,000 કરતાં પણ વધુ ઇન્જેક્શન મળે છે. કેન્દ્ર સરકાર પણ સહયોગ કરી રહી છે. સાથે જે એક્સપોર્ટ કરવામાં આવતા હતા અત્યાર સુધી ઇન્જેક્શન તે બંધ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે 6 વધુ નવી સાઇટને મંજૂરી આપી છે, જેથી રેમડેસિવિર ઇન્જેક્શનનું પ્રોડક્શન છે તે વધશે અને સત્વરે રાજ્યમાં તે જથ્થો મળી રહે તે પ્રકારનો સરકાર પ્રયત્ન કરી રહી છે. તમામ દર્દીઓને રેમડેસિવિર જરૂર નથી તે પ્રકારે પણ કોર્ટની અંદર સબમિશન કરવામાં આવ્યું હતું. તેની સામે પણ સવાલ ઊભો કર્યો છે કે જો રાજ્ય સરકાર જો એ માની લેવામાં આવે છે કે રેમડેસિવિર જ અમૃત છે, તો શા માટે લોકોને તેની આડઅસર છે તેની માહિતી આપવામાં નથી આવતી? એટલે એ પ્રકારે નામદાર કોર્ટે પણ રાજ્ય સરકાર સમક્ષ સવાલ ઊભા કર્યા છે. સરકાર એક બાદ એક દલીલો કરી રહી છે. સિનિયર એડવોકેટ છે અને અલગ અલગ જે PIL કરવામાં આવી છે, જે પિટિશન કરવામાં આવી છે, કોંગ્રેસ તરફથી જે પણ જે પિટિશન કરવામાં આવી છે તેના સંદર્ભે પણ ફર્ધર હિયરિંગ આ મેટરની અંદર જ ચાલે તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. બિલકુલ હિરેન, સાથે જે રીતે કોરોનાનું જે સંક્રમણ છે સતત વધી રહ્યું છે અને હાઈકોર્ટને વારંવાર ટકોર કરવાની જે પ્રકારથી ફરજ પડી, સરકાર માટે કેટલા પડકારો આપ જોઈ રહ્યા છો? કારણ કે સરકાર જે છે તે જે પગલાં લેવા જોઈએ તેમાં કહી શકાય કે એટલી બધી સક્ષમ નથી જોવા મળી રહી. હાથ ટૂંકા પડી રહ્યા છે એ વાત સાચી, પરંતુ સાથે જે આંકડા જોવા મળી રહ્યા છે, જે વાસ્તવિકતા જોવા મળી રહી છે, હાઈકોર્ટને વચ્ચે આવવું પડ્યું, ટકોર કરવી પડી, સરકારની ઝાટકણી કરવી પડી. કઈ રીતે જુઓ છો? સાથે જ સામે સરકાર માટે કેટલા બધા પડકાર? જો રેમડેસિવિરના સંદર્ભમાં સૌથી પહેલા વાત કરીએ તો એજી કમલ ત્રિવેદીએ કોર્ટ સમક્ષ જે અત્યારે નિવેદન કર્યું છે તે સામે આવે છે કે કોર્ટમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારે પણ રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ તે કહ્યું હતું અને કેન્દ્ર સરકારે તેનો પ્રતિબંધ મૂક્યો છે. અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ 2000 RT-PCR ટેસ્ટ કરાયા છે અને આજ સુધીમાં તમામના પરિણામો આપી દેવામાં આવ્યા છે. એટલે જ્યારે કોર્ટે સુઓ મોટો કરી અને સરકાર સામે જે પ્રકારે ઉધડો લેવામાં આવ્યો, ત્યારબાદ સરકારે જે કામગીરી કરી છે છેલ્લા 3 દિવસની અંદર તે અત્યારે હાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. પરંતુ
કોર્ટે એ પણ નોંધ્યું છે કે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે, કેન્દ્ર સરકાર સતત અપીલ કરી રહી છે કોરોનાના નિયમો પાલન કરવાનું, તેની અંદર રાજ્ય સરકાર ક્યાંક ઊણી ઉતરી છે અને રાજ્ય સરકારે તેનું પૂરતું પાલન નથી કરાવ્યું, તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. શરૂઆતમાં જ એજી કમલદ્રીએ જે નિવેદન કર્યું છે તે ગુજરાતની સ્થિતિ માટે કાફી છે. ગુજરાતમાં કોરોનાની સુનામી હોય તે પ્રકારનું એજી કમલ ત્રિવેદીએ જે નિવેદન કર્યું છે તે કહી આપે છે કે ગુજરાતમાં કેટલી ગંભીરતા છે અને કોર્ટ પણ એ કહી રહી છે કે આટલી બધી ગંભીરતા છે તો રાજ્ય સરકાર કેમ યોગ્ય તેનો ઉપયોગ, પોતાના રિસોર્સિસ છે તેનો ઉપયોગ નથી કરી રહી. તે સૌથી મોટો સવાલ ઊભો કરવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે અમે શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. તે પ્રકારની દલીલ એડવોકેટ જનરલ દ્વારા અત્યારે હાલ કરવામાં આવી રહી છે. બિલકુલ, જે પ્રકારથી રેમડેસિવિર ઇન્જેક્શનની આપણે વાત કરી કે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે નિકાસ ન કરવામાં આવે. ગુજરાતમાં જે છે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત છે, બીજી તરફ ગુજરાત દ્વારા યુપીમાં ઇન્જેક્શન મોકલવામાં આવી રહ્યા છે, તેના પર પણ આપણે સવાલ ઉઠાવ્યા. તેને કઈ રીતે જુઓ છો? શું કોર્ટે આ વાતને સંજ્ઞાનમાં લીધી? ચોક્કસથી જો આ બે મુદ્દા અલગ અલગ છે. અત્યારે હાલ જે કોર્ટમાં મેટર ચાલી રહી છે તે ગુજરાત સરકારની સ્થિતિ અને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે સંદર્ભે હિયરિંગ પીઆઈએલના સંદર્ભમાં ચાલી રહ્યું છે. અત્યારે હાલ છેલ્લી જે દલીલ કરવામાં આવી છે તે સૌથી પહેલા અહીંયા કહેવા માંગીશ કે સરકારે જે રોડ ઉપર ડોમ લગાવ્યા છે તેમાં પણ આરટીપીસીઆર કરવા જોઈએ. એટલે કે જે રેપિડ ટેસ્ટ માટેના ડોમ અલગ અલગ આખા રાજ્યની અંદર લગાવવામાં આવે છે તેની અંદર પણ આરટીપીસીઆર ટેસ્ટ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. તે પ્રકારે કોર્ટે સરકારને કહ્યું છે. આ એટલે જે ગઈકાલે એફિડેવિટ રજૂ કરવામાં આવી છે તેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અને મોટા શહેરોમાં કેટલી આરટીપીસીઆરના ટેસ્ટ થાય છે તેની માહિતી સબમિટ નથી કરવામાં આવી. તે પણ કોર્ટે સરકારને પૂછ્યું છે કે જિલ્લાઓની અંદરની જે માહિતી છે આરટીપીસીઆર રિપોર્ટના સંદર્ભમાં તે કેમ સબમિટ નથી કરવામાં આવી. તે પણ અહીંયા સૌથી મોટો સવાલ કોર્ટ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. રાજ્યમાં જે લેબ છે તેના સંદર્ભમાં સવાલ ઊભો કરતા કહ્યું છે કે તમે માત્ર 97 લેબ જ રાજ્યમાં છે તે પ્રકારનો ઉલ્લેખ કર્યો છે તો તે વધારવી જોઈએ. તે પ્રકારની પણ સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે. રેમડેસિવિરના સંદર્ભમાં જે મુદ્દો છે કે કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની છે તે એક્સપોર્ટ એટલે કે ભારતની બહાર ઇન્જેક્શન નહીં વેચી શકે, પરંતુ ભારતના અન્ય રાજ્યો છે તેને જરૂર પડે તે ફાર્માસ્યુટિકલ કંપની કોમર્શિયલ હોવાના કારણે વેચી શકે છે. પરંતુ રાજ્ય સરકારે જે લૂલો બચાવ કર્યો છે કે ગુજરાતમાંથી કોઈ પણ પ્રકારના ઇન્જેક્શનનો જથ્થો નથી આપવામાં આવ્યો, તેની સામે અહીંયા સવાલ ઊભો થાય છે કે જો રાજ્ય સરકારના મુખ્યમંત્રી કાર્યાલય ઓફિશિયલી કહે છે કે 25,000 ઇન્જેક્શન નથી મોકલવામાં આવ્યા, તો યુપી સરકારે જે 25,000 ઇન્જેક્શનનો જથ્થો અમદાવાદમાં સ્પેશિયલ વિમાનના કન્સાઇનમેન્ટમાંથી મળ્યો છે તે ક્યાંથી આવ્યા તે મોટો સવાલ ઊભો થાય છે. એટલે તે અંગે હજુ સુધી કોઈ સુનાવણીમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. બિલકુલ હિરેન, અત્યારે સુનાવણી ચાલી રહી છે અને જે પ્રકારથી કહેવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા જ્યારે કોરોના સંક્રમણ વધ્યું હતું ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું લોકોને, પ્રજાને કે સબ સલામત છે, સાથે જ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ચિંતા કરવાની જરૂર છે તે વાતને હાઈકોર્ટે પણ ધ્યાને લીધી અને સુઓ મોટો કરવામાં આવ્યો. કઈ રીતે જુઓ છો અત્યારે આપણે રાજ્યની જો પરિસ્થિતિ જોઈએ, ગુજરાતની કોરોના સંક્રમણ કાબુની બહાર જઈ રહ્યું છે, આ સમગ્ર જે ચિત્ર છે તેને આપ કઈ રીતે જુઓ છો? જો ખુદ રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ગઈકાલે જે નિવેદન કર્યું છે એ આ તમામ પરિસ્થિતિ માટે ઉચિત છે કે રાજ્યમાં જે રિસોર્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે, પરંતુ જે મેડિકલ સ્ટાફ હોવો જોઈએ, પેરામેડિકલનો સ્ટાફ હોવો જોઈએ તે પૂરતી માત્રામાં નથી. તે પ્રકારે પણ ખુદ રાજ્યના આરોગ્ય મંત્રી કહી રહ્યા છે. આ પરિસ્થિતિમાં કેવી રીતે તેને પહોંચી વળવું તે સૌથી મોટો સવાલ છે. રાજ્ય સરકાર એક બાજુ કહી રહી છે કે અમે પર્યાપ્ત માત્રામાં બેડ અવેલેબલ કરાવ્યા છે, પરંતુ હોસ્પિટલની બહાર જે લાઈનો લાગે છે તે કેવી રીતે લાગે છે? 108ની જે દર્દીઓ આવે છે તેને માત્ર 108માં જ લાવવામાં આવે અને તેમને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તો 108ની લાઈનો જે હોસ્પિટલોની બહાર અને ખાસ સિવિલ અને એસવીપીની બહાર લાગે છે તે લાઈનો કેવી રીતે લાગે છે તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. જો 13,000 કરતાં પણ વધુ બેડ તૈયાર કરવામાં આવ્યા છે તો આ લાઈનો ક્યાં જાય છે અથવા તો બેડ ક્યાં ખાલી છે, ક્યાં ભરેલા છે તે પૂરતી માહિતી લોકો સુધી નથી પહોંચતી. તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થતી હોય તેવું લાગી રહ્યું છે. એટલે કોમ્યુનિકેશનનો ક્યાંય ને ક્યાંય અભાવ હોય તે સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે. દરેક જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટની વ્યવસ્થા કરવી જોઈએ જિલ્લા હેડક્વાર્ટરમાં. તે પ્રકારે હાઈકોર્ટે પણ સીધી રીતે ગુજરાત સરકારને ટકોર કરી છે તે અત્યારે હાલ દેખાઈ રહી છે. જે લેબોરેટરી છે તેના સંદર્ભમાં કોર્ટે સવાલ ઊભો કર્યો છે કે 97 લેબ સમગ્ર રાજ્યમાં છે તે પ્રકારે કહ્યું છે, તો અન્ય જિલ્લાઓની અંદર પણ આ લેબ છે તે ચાલુ કરવી જોઈએ જેથી કરીને મોટી સંખ્યામાં આરટીપીસીઆર રિપોર્ટ છે તે લોકો કરાવી શકે. જી બિલકુલ હિરેન, જે પ્રકારથી અનેક નિર્દેશો છે તેનું પાલન થવું જરૂરી છે. આપ જોડાયેલા રહેજો. તો હાઈકોર્ટ દ્વારા જે પ્રકારથી હાલ સુનાવણી કરવામાં આવી રહી છે તેમાં
ટેસ્ટિંગમાં સંખ્યા કેમ ઘટાડી દીધી તેવો સવાલ પણ હાઈકોર્ટે કર્યો છે. સરકારનો ઉઘડો લેતી હાઈકોર્ટ જોવા મળી. રેમડેસિવિર માટે WHO સરકારના મંતવ્ય અલગ અલગ છે તેવું પણ કહેવામાં આવ્યું. સૌથી મહત્વની વાત એ કે રાજ્ય સરકાર દ્વારા જે તમામ નિર્દેશો આપવામાં આવ્યા કોરોનાને લઈને, ગાઈડલાઇન્સને લઈને, તેનું પાલન પૂરતા પ્રમાણમાં નથી થયું અને તે જ કારણ છે કે કોરોના સંક્રમણ રાજ્યમાં કાબૂની બહાર ગયું છે. હાઈકોર્ટમાંથી વારંવાર ટકોર કરવામાં આવી છતાં પણ સ્થિતિ કાબૂમાં નથી. રેમડેસિવિરને લઈને પણ કહેવામાં આવ્યું. બીજી મહત્વની વાત કે એડવોકેટ જનરલ પર હાઈકોર્ટ ખફા જોવા મળી. જે જવાબો રાજ્ય સરકાર વતી આપવામાં આવ્યા છે તેને લઈને હાઈકોર્ટ ખફા જોવા મળી છે. કોરોના મુદ્દે હાઈકોર્ટે સરકારનો ઉઘડો લીધો છે, સરકારની ઝાટકડી કાઢી છે. સરકાર પાસે રિસોર્સ હતા છતાં પણ તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો તે સૌથી મહત્વનો સવાલ છે. ઇન્જેક્શન મુદ્દે ઓપન લેટર જાહેર કરવો જોઈએ. ટેસ્ટિંગની સંખ્યા કેમ ઘટાડી દેવામાં આવી, એવા અનેક મુદ્દાઓ પર હાઈકોર્ટે ટાંક્યું છે.